તો દરેક વ્યક્તિ જાળમાં ફસાયેલો છે. કઈ રીતે? બધા મોબાઈલમાં નેટ ઉપર જ બેઠા હોઈએ છે ને. હમણાં નેટ ચાલુ છે, હમણાં નેટ પર બેઠો છો, હમણાં નેટના ડેટા કરતા. આપણે બધા નેટ ઉપર નથી હોતા. નેટ એટલે જાળ. બધા જ જાળમાં ફસાયેલા છે. બધા સંતો, કથાકારો, આચાર્યો એમ કહે ને કે જ્યારે માછલીને પકડવા આવે ને ત્યારે તળાવ હોય ને એમાં જાળ નાખે, અને જેટલી માછલીઓ દૂર ભાગે માછીમારથી એ બધી જાળમાં ફસાઈ જાય. હોશિયાર માછલી હોય એ દૂર ન ભાગે, એ માછીમારના પગ પાસે ઊભી રહી જાય, અને જે પગ પાસે આવી જાય એ બધી જાળમાં ન ફસાય, અને દૂર ભાગે એ બધી ફસાઈ જાય. એમ ભગવાને માયાની જાળ આ સંસારમાં નાખી છે. જે ભગવાનથી દૂર ભાગ્યા એ બધા ફસાયા, પણ જેણે ચરણ પકડી લીધા એ બધા જ બચી ગયા છે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. જે મારા છે એ બચી ગયા છે, એ જ તરે છે માયાથી. એમ ઈશ્વરના વચન છે, એવા ભગવાનના ગીતામાં વચન છે. જેમ કોઈના ઘરે તમે જાઓ અને કૂતરું હોય બહાર અને તમને જોઈને ભસવા લાગે, એટલે તમે ગભરાઈ જાઓ. એટલે તમે શું કરો? જે માલિક જેને મળવા આવ્યા છે ને એના નામનો પોકાર કરો કે શૈલેષભાઈ, આ બૂમ પાડો ને. એટલે શૈલેષભાઈ શું કે ટોમી, એટલે પેલું ટોમી દોડતું દોડતું આવે, પગ પાસે બેસી જાય અને તમને પ્રવેશ મળી જાય. એમ આપણે પણ ભગવાનના ધામમાં જવું છે, પણ ભગવાને પણ કૂતરા રૂપી માયા છોડી છે અને આપણને કરડવા આવે છે. તો ઉપાય શું? હે હરી આમ પોકાર કરશો ને તો ભગવાન પણ કહેશે માયા, અને માયા રૂપી કૂતરું દોડતું દોડતું આવી ભગવાનના પગ પાસે બેસી જશે અને આપણને ભગવત ધામમાં પ્રવેશ મળી જશે. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. તરી જાય છે. આમ કરોળિયો જાળ ફેલાવે પણ છે અને સમેટે પણ છે. કીટ ભ્રમરનાય કીટકને ગુરુ બનાવ્યો. છેલ્લા ડંખ મારે કીટકને, અને ભ્રમરનું ચિંતન કરતા કરતા એ કીટ ભ્રમર બની જાય. એમ તમે જેનું ચિંતન કરો છો ને એનો પ્રભાવ તમારા પર આવે છે. અને એટલા માટે જીવનમાં કોઈ એક મહાત્મા, કોઈ એક મહાપુરુષને પોતાના આદર્શ માની અને એનું સ્મરણ કરતા રહેજો. ઘરમાં 2-4 ફોટા એવા લગાવજો કે જેને જોઈને મન પવિત્ર થાય. 2-4 ચિત્રો એવા હોવા જોઈએ. એ તમારા વડીલ પૂર્વજો હોય, કોઈ ગુરુજનના હોય, કોઈ મહાપુરુષના હોય, પણ 2-4 ચિત્રો ઘરમાં એવા હોવા જોઈએ જેને જોઈને ઠાકોરજી યાદ આવે, જેને જોઈને પુણ્ય કરવાની ઈચ્છા થાય, જેને જોઈને સત્કર્મ કરવાની પ્રેરણા મળે. એવા 2-4 ફોટા રોજ જોવા. હવે તો માણસની પવિત્રતા જોવી હોય ને તો એના મોબાઈલથી એ જોઈ શકાય. જે મોબાઈલમાં ભગવાનના ફોટા રાખ્યા હોય એમાં ગમે તેવા ફોટા પણ ના રાખતા, કારણ કે તમે ઠાકોરજીનું ચિત્ર રાખેલું છે. એટલે હવે તો કોઈની પવિત્રતા જોવી હોય ને, અત્યારે કોઈનો મોબાઈલ અડો ને તો ગુસ્સો થઈ જશે, મારો ટચ ના કરતા. અને પાછા એવું પેટર્ન ગોઠવીને રાખે લોકની કે કોઈનાથી ખુલી ના જાય. અને એટલા માટે ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોય છે. એકાંત કેટલું પવિત્ર છે ને માણસનું, એના પરથી જ એની પવિત્રતા નક્કી થતી હોય છે. બાકી ભીડમાં અને સ્ટેજમાં તો બધા સારા થઈને બેઠા હોઈએ છે. આપણા એકાંત ભગવાન સાથે છે, આપણો એકાંત ભગવાનના નામ જોડે છે, આપણું એકાંત ભગવાનના સ્મરણ સાથે છે. શું એકલામાં ભગવાનને મળો છો તો માનજો કે તમારું જીવન પવિત્રતા તરફ જઈ રહ્યું છે. બાકી ભીડમાં ને બાકી બધે તો ભગવાન ભગવાન બધા જ કરીએ, ભગવાનના નામના જયઘોષો તો બધાએ પાડીએ, પણ જ્યારે કોઈ જોનારું ન હોય અને ત્યારે પણ ભગવાનનું સ્મરણ થાય ને ત્યારે માનજો ઈશ્વરની તમારા ઉપર કૃપા છે. કીટ ભ્રમર ન્યાય, જેનું ચિંતન કરો છો એને એમ કહેવાય કે રાતના સૂતા પહેલા છેલ્લા જ્યારે ઊંઘ આવતી હોય ને ત્યારે જે મનમાં વિચાર ચાલતા હોય ને એનો પ્રભાવ તમારા પર વધારે છે. કારણ કે જ્યારે તમારા પરથી કંટ્રોલ જઈ રહ્યો છે ત્યારે એનું ચિંતન, કારણ કે ચિંતન બહુ મહત્વનું છે. ગીતાજીમાં તો ભગવાને આખો ચાર્ટ આપ્યો છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. આખો ચાર્ટ ભગવાને આપી દીધો. એક વિષયનું ધ્યાન, ધ્યાયતો વિષયાન પુંસઃ. એક ગાડી ગઈ, ગમતી ગાડી ગઈ,
શું થયું? ધ્યાય તો વિષયાન, ભાઈ ચિંતન થાય આ કાર હું ક્યારે લઉં, મારી પાસે ક્યારે આવે. ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તે, હવે તો મારે આ લેવી જ છે. અને સંગાત સંજાયતે કામ, હવે તો કોઈ પણ ભોગે મનમાં કામના બની ગઈ, હવે તો મારા જીવનનું એમ આ કારમાં મારે ફરવું છે, કામના બની ગઈ. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો બી જાય. આટલી મહેનત કરું છું હજી સક્સેસ કેમ નથી થતો? ક્રોધાત, ક્રોધ આવવા લાગે. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો બી જાય. ક્રોધાત ભવતિ સમ્મોહ, અને ક્રોધ આવે એટલે વિવેક શૂન્ય માણસ થવા લાગે. કોની આગળ શું બોલવું એ ભાન ન રહે. ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ, અને પછી તો બસ એક જ વસ્તુ યાદ રહે, બાકી બધું ભૂલવા લાગે. સ્મૃતિ વિભ્રમ થવા લાગે. ગાડી 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 ગાડી. પેલો કે અમે તારા સગા છીએ ભાઈ, અમને તો ક્યાંક લઈ જા, અમારું તો કંઈક ધ્યાન રાખ, અમારું તો જોડે 5 મિનિટ બેસ, હમણાં મારો ગોલ એચીવ કરવાનો છે, હમણાં કોઈ સગા સંબંધી નહીં. ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. અને પછી એટલો ગાંડો થઈ ગયો પોતાના ગોલને એચીવ કરવા કે, અને સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ થવા લાગી. જીવન શેના માટે મળ્યું છે એ જ ભૂલી જાય માણસ. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ. જાકો પ્રભુ દારનો દુખ દે, તાકી મતી પહેલે હર લે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપદ નિધાના. કોઈ ઘર બગાડે નુકસાન નથી, કોઈ ગાડી બગાડે નુકસાન નથી, કોઈ કપડા બગાડે નુકસાન નથી, કોઈ ધન બગાડે નુકસાન નથી, પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. એવા વ્યક્તિઓથી સાવધાન રહેજો. એ ગમે તેટલો મોટો માણસ હોય, ગમે તેટલા મોટા પદ પર હોય, ગમે તેટલો સુખી હોય, પણ જેના સંગથી બુદ્ધિ બગડે ને એનાથી દૂર થઈ જજો. કારણ કે એ તમારી બુદ્ધિ નહીં, તમારો ભાવ બગાડી રહ્યો છે. કારણ કે આજના સમયની વિચિત્રતા એ છે, અત્યારે બીજા કોઈ આપણું બગાડવાના નથી, અત્યારે આપણી બુદ્ધિ જ આપણી દુશ્મન થઈ ગઈ છે. અને જ્યારે આપણી બુદ્ધિ આપણી દુશ્મન થઈ જાય પછી કોઈ દુશ્મનની જરૂર જ ના પડે. અને એટલા માટે બુદ્ધિ ગમે તેટલા સારા લોજિક આપે, પણ ભગવાનથી દૂર થવાનું સમજાવવાની કોશિશ કરે ને ત્યારે ચેતી જજો, અત્યારે મારી બુદ્ધિ મારી દુશ્મન બની ગઈ છે. કે પ્રભુથી દૂર જવાનું કે છે, સત્સંગથી દૂર જવાનું કે છે. લોજિક ગમે તેટલો પાવરફુલ હોય, પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ને ત્યારે સજાગ બની જાઓ. હરિરાયજી તો શિક્ષા પત્રમાં કેટલું વારે ઘડીએ કહે છે, બુદ્ધિનું રક્ષણ કરો, ભાવ સંરક્ષો, આ નિધિ છે આપણી. એટલે ચિંતન બહુ મહત્વનું છે. એટલે જ કહીએ ને 10 મિનિટ પણ એક યમનાષ્ટકનો પાઠ કરો, 5 મિનિટ મંગલાચરણ કરો, એક માળા ફેરવો. દિવસમાં 15 મિનિટ તો એવી જવી જોઈએ જેથી મનને ભગવાનનો સ્પર્શ થાય, મન પવિત્ર થાય. આ મનને પવિત્ર કરવા માટે એક જ પારસમણી છે, અને એ છે ભગવાનનું નામ. ભગવાનનું નામ જ. કારણ કે અત્યારના સમયમાં સત્કર્મો સહેલા છે, સદવિચારો બહુ અઘરા છે. માણસના મન બગડ્યા છે, અને એ સ્તર સુધી બગડ્યા છે ને કે મોટી શેઠાણી હોય ને, કબાટો ભર્યા હોય સાડીના, પણ કામવાળી કોઈ નવી સાડી પહેરીને આવે ને તો એ જોઈ શકતી નથી હસતા મોડે. આની પાસે આ ક્યાંથી આવ્યું? તકલીફ એ છે, જો સમાન સ્તરે ઈર્ષા થાય તો વાંધો નથી, કે એક કોઈ બાઈની બીજી બાઈએ પહેર્યું એને ઈર્ષા થાય તો વાંધો નથી, એ રોગ નથી. પણ શેઠાણી થઈને પોતાને ત્યાં કામ કરવા આવે છે એની ઈર્ષા, એને સુખી જોઈ શકતા નથી. આ સ્તરે માનવ જીવન જ્યારે જતું હોય ત્યારે ચિંતાનો વિષય થઈ જાય છે. અને એટલે અહીંયા કહ્યું કીટ ભ્રમરનાએ ભ્રમર બની જાય છે. 24 ગુરુની કથા કરી, ભાગવત ભગવાન અને ઉદ્ધવજીના સંવાદની કથા આવી, ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે. ઉદ્ધવજીને બદ્રિક આશ્રમ પરમાત્માએ મોકલ્યા, યદુકુળનો સંહાર થયો છે, લડ્યા છે, અને પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી કરે છે. તીર છોડ્યું અને માધ્યમ બનાવ્યું તીરને, અને પ્રભુ સ્વધામ પધાર્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય.